એક વખતનો પ્રસંગ છે. ભીમને અહંકાર આવ્યું હતું, મારી જેટલો બળવાળો કોઈ નહીં આ જગતમાં, મારા જેટલો કોઈ બળવાળો નહીં આ જગતમાં. એટલે એક વખત બરાબર માતા કુંતા એને પીરસે, ભીમ જમે છે. એમાં માને એને બરાબર કીધું કે માં, આ જગતમાં મારી જેટલો કોઈ બીજો કોઈ બોલો બળવાળો નહીં હોય. માં કે બેટા એવું ન હોય, જગતમાં શેરની માથે સવા શેર હોય જ, શેર માથે સવા શેર હોય જ. અરે નહીં, ન હોય તો તું જગતમાં જાતો ખરો, તને ખબર પડે શેર માથે સવા શેર હોય જ. એમાં બરાબર એક વખતના સમયે ભીમને થયું કે આ શેરની માથે સવા શેર મારે ગોતવો પડશે, મારા કરતા બળવાન કોણ છે. બરાબર એક દિવસ ભીમ અભિમાની થઈ અને નીકળ્યો શેરની માથે હવા શેર ગોતવા. બરાબર જે માર્ગમાં હાલ્યો જાય છે, માર્ગમાં એક ભીમ જેવો મોટો એક માણસ સૂતો હતો રસ્તામાં. અને રસ્તામાં સૂતો છે, બાજુમાં થોડી જગ્યા છે, એમાંથી ચાલીને જતું રહેવાય. પણ આ ભીમને અભિમાન હતું ને પોતાની તાકાતનું. એટલે ભીમે અવાજ કર્યો, એ ભાઈ ઉભો થા, રસ્તામાં હું તો જો હું હોય તો ઘેરે વયો જા ને. ઓલો માણસ કઈ ન બોલ્યો, સૂતો જ રહ્યો, હોકારો જ ન આપ્યો. એક વાર, બે વાર, છતાં પણ જ્યારે ભીમની વાત એ માણસ ન સમજ્યો, ન માન્યો, ઉઠ્યો જ નહીં. ભીમને થયું આને મારી નાખો એટલે ખબર પડે આને. ભીમસેને એક મોટી પથ્થરની એક પર્વત જેવી શિલા લઈ આવી અને એ માણસની માથે મારી. એ માણસ પડ્યો પડ્યો કે છે, એ છોકરા કાકરી ચાળો કરીમાં એમને વિરોધે બાજુમાંથી કે. હવે મોટી એવું પથ્થરની શિલા લઈ આવ્યો અને ઈ ઓલા માણસને મારી, અને છતાંય માણસ પડ્યો પડ્યો એમ કે છે, એ કાકરી ચાળો કરીમાં. ભીમનું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. છતાંય ભીમસેન ન માન્યો, વળી પાછું બીજી વખત પથ્થર માર્યો. વળી ઓલો કે છે, લા ભાઈ સમજી જા ને, જાવું હોય તો બાજુમાંથી વિયો જા, નકર હવે મારા જેવો કોઈ. છતાંય ભીમ ન સમજ્યો. એને એમ કે હમણાં મોટો પથ્થર લઈ આવું. બીજો મોટો પથ્થર લઈને માર્યો અને ઓલાનો મગજ ગયો હો, ઊભો થયો ને ભીમની વાહે દોડ્યો. આગળ ભીમ ને પાછળ ઓલો માણસ. ભીમને થયું કે હવે આ શેરની માથે હવા શેર પાકું છે. દોડતો જાય, દોડતો જાય. એમાં બરાબર માર્ગમાં ભીમને થયું કોક મળે ને તો કોઈકને કહું આનાથી મને બચાવી લ્યો. અને બરાબર માર્ગમાં એક માણસ સામે આવે છે. એ માણસના હાથ છે પણ કાંડા કપાઈ ગયેલા છે. ભીમસેનની પાસે આવીને કહે છે, એ ભાઈ મને બચાવી લ્યો, ઓલો મને મારી નાખશે. એમ મારી વાહે હમતાઈ જા. ભીમ ચકરી ખાઈ ગયો. ઓલો આ પર્વત માર્યા, ઈ એમ કહે છે કાકરી ચાળો કરીમાં, અને આ કાંડા વગરનો મને એમ કહે છે કે મારી વાહે હંતાઈ જા. પણ મૃત્યુનો ડર લાગે ને, એટલે માણસ સંતાઈ ગયો. ભીમ પાછળ સંતાઈ ગયો. ઓલો ભાઈ એકદમ દોડતો આવ્યો ભીમને મારવા. ક્યાં ગયો છોકરો, ક્યાં ગયો? આ કાંડા કપાઈ ગયેલા માણસે એને બાથ ભીડી દીધી. અને એવો ભીહો એને, જે માણસ ભીમને પકડવા આવ્યો છે એને કહે છે કે ભાઈ છોકરાને કાંઈ નહીં કરીને તો તને છોડું. ઓલો કહે છે છોકરાને હું કાંઈ નહીં કરું પણ તું મને મૂકી દે. હવે વિચાર કરો, જેને પર્વત માર્યો એને કાકરી ચાળો લાગ્યો. ઈ માણસ દોડતો આવે અને કાંડા વગરના માણસ એને બાથમાં ભીડ્યો. અને જો ઈ માણસ એમ કહેતો કે તું મને મૂકી દે, હવે હું કાંઈ નહીં કરું ઓલા છોકરાને, તો કાંડા વગરના માણસમાં બળ કેટલું છે. ભીમને મારવા જે માણસ આવ્યો તો એને કાંડા વગરના માણસે છોડ્યો, એ પાછો વયો ગયો. એટલે ભીમસેનને કહે છે, ભાઈ જા છોકરા વયો જા, હવે તને કાંઈ નહીં કરે. ભીમ આગળ ગયો. પણ ભીમના મનમાં પ્રશ્ન આવ્યો, પર્વત માર્યો ઈ માણસ જો મારા કરતા આટલો મોટો, એનામાં આટલી તાકાત છે કે એને કાકરી ચાળો લાગ્યો, અને છતાંય ઈ માણસને આ કાંડા વગરના માણસે એને પકડ્યો, તો ઈ માણસ એની પાસે માંડ્યો હાથ જોડવા કે તું મને મૂકી દે. હવે તો પેલા માણસ કરતા આનામાં બળ વધારે. જો આ આટલો બળવાળો છે તો આના કાંડા કાપી ગયો, ઈ કેટલો બળવાળો છે. એટલે ભીમ બે ડગલા આગળ ગયો ને વળી પાછો વળ્યો. કે પૂછતો જાવ ને આના કાંડા કોને કાપ્યા. પાછો આવ્યું ને કે છે, ભાઈ ઓલાને પર્વત માર્યો ઈ કાકરી ચાળો કહેવા લાગ્યો, તમારા હાથના કાંડા નથી, તમે એને બાથમાં ભીડ્યો, ઈ તમને હાથ પગ જોડી ગયો, ઈ મૃત્યુ ભાળી ગયો, તો તમારામાં આટલું બળ છે તો તમારા કાંડા કોણ કાપી ગયું? અને પેલો માણસ કહે છે, આ મારા હાથના કાંડા અર્જુને કાપ્યા છે. અર્જુને 5 પાંડવોનો એક અર્જુન છે, એ મારા હાથના કાંડા કાપી ગયો છે. અને મને ખબર છે કે કુંતે 5 દીકરા છે, પણ એ 5માંથી એકાદો જો હાથમાં આવી જાય તો રેવા ન દઉં. આટલું સાંભળ્યું
એક પગમાં ચપ્પલ પહેરાણું ને એક પગમાં ન પહેરાણું, ખેખટિયા મારી ગયો. હવે ઓળખાણ આપે બીજા. ઘરે આવીને છાનું મીંડો જમવા. માં કુંતા કહે છે કે મેળ્યો શેરમાં તે હવા શેર, માં જમવા આપ ઘરમાં જ છે. પણ આ તો ગરજ હે સાહેબ, ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાવે. આટલો બળવાળો પણ ચંદુભાઈ છતાંય રસોઈ બનાવે. કારણ આ જગતમાં શેરની માથે સવાશેર સમાયેલું જ છે. આપણી ઘરે દૂધ લેવા કોઈક આવે ને તો એક શેર માગે ને એક શેર પૂરું ના આપીએ, શેરની માથે ઉમેરણ આપીએ, પેલો વાટકો ભર્યો. પણ વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરીને શું કામ ગયા? તો કહેવાય છે કે 13મું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ થયો અને વિદુરજી મહારાજે દુર્યોધનને વાત કરે છે, સભા ભરી છે. મહારાજ, પાંડવોને એનો 13મું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ થયો છે, હવે આપણે એનો રાજ્યનો હિસ્સો આપી દેવો જોઈએ. દુર્યોધન કહે છે, વિદુરજી મહારાજ, પાંડવોનો એનો હિસ્સો નહીં મળે. મહારાજ, હવે એનો સમીપ કાળ પૂરો થયો અને એનો પણ રાજ્યમાં ભાગ છે, એને આપવો જોઈએ. અને કદાચ તમને એમ લાગતું હોય કે આપણે એને અડધો હિસ્સો નથી આપવો, તો એક કામ કરો ને, તમે એને 5 ગામ આપી દો. દુર્યોધન કહે છે 5 ગામ પણ નહીં આપું. 5 ગામની તો તમે વાત કરો છો વિદુરજી મહારાજ, પાંડવોને સોયની અણી ખૂતે ને એટલો પણ જગ્યાનો ભાગ નહીં આપું. સોયની અણી ખૂતે એટલી પણ જગ્યા નહીં આપું. આપણને એમ થાય છે કે દુર્યોધને સ્પષ્ટ ના પાડી દીધી. મહાપુરુષો કહે છે કે દુર્યોધન પણ કાંઈ જેવો તેવો ન હતો સાહેબ. દુર્યોધન પણ એ કલીનો અવતાર, એ જેવો તેવો નહોતો. મહાપુરુષો કહે છે કે દુર્યોધન એમ કહે છે કે મારી પાસે સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ પવિત્ર નથી, મારે પાંડવોને દેવું શું? એવી જગ્યા સારી હોય તો હું પાંડવોને આપી શકું. મારી પાસે જગ્યા જ નથી, હું શું આપું? પણ વિદુરજી મહારાજને કહે છે કે વિદુર મહારાજ, તમારે હિત ઈચ્છવું હોય પાંડવોનું ને અનાજ ખાવું હોય મારું, તો મારે તમારા જેવા મંત્રીની જરૂર નથી. જવા દો. સૈનિકોને કહે છે કે આને ધક્કા મારીને કાઢી મૂકો. વિદુર કહે છે કે મને ધક્કા મારીને કાઢવાની જરૂર નથી, હું મારી જાતે જતો રહીશ. વિદુરજી મહારાજ નીકળી ગયા છે. પોતાના બાણ અને વાથાને દુર્યોધનના રાજ દરબારના દરવાજાની બહાર મૂકતા ગયા છે. સંકેત આપતા ગયા કે હે રાજા, હું તારા પક્ષમાંથી નીકળ્યો છું તો એમ ન માનીશ હું પાંડવોના પક્ષમાં ભળી જઈશ. મારે એક પણનો પક્ષ નથી લેવો. મારો નિર્ણય તો હંમેશા સત્યના પક્ષમાં હશે. મારું મંતવ્ય હંમેશા સત્યની સાથે હશે. વિદુરજી મહારાજ ઘરે આવ્યા છે. સુલભા નારીની સાથે બેઠા બેઠા ભગવાનનું યજન કરે છે. અને એ સમય બરાબર હવે હસ્તિનાપુરની અંદર સમાચાર આવ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ માટે હસ્તિનાપુર આવે છે. દુર્યોધનને ખબર પડી એટલે દુર્યોધને તરત જ એ જ સમયે હસ્તિનાપુરને શણગાર્યું, ધજા પતાકા બંધાવ્યા છે, સુત માગધોને બોલાવ્યા, દુંદુભી નાદ કર્યા, ઢોલ શરણાયું વગડાવી છે, અબિલ ગુલાલ ઉડાવ્યા છે, મંગળ ગીતો ગવરાવ્યા છે. કારણ કૃષ્ણના સ્વાગતની તૈયારીઓ છે. કૃષ્ણના સ્વાગતની તૈયારીઓ થાય છે. હસ્તિનાપુરમાં લોકોને ખબર પડી કે કૃષ્ણ આવે છે, વાસુદેવ આવે છે. અને દરેક વ્યક્તિઓ હસ્તિનાપુરની બજારમાં, શેરીઓમાં બે બાજુમાં સાઈડમાં ઊભા રહ્યા છે. માર્ગ વચમાં મોકળો છે. રથને ચાલે એટલો માર્ગ છે. બાકીની બે બાજુમાં હસ્તિનાપુરના લોકો ભગવાન કૃષ્ણના દર્શન માટે ઊભા છે. ખૂબ ભીડ ભરાણી છે. ભીડના પાછળના ભાગમાં વિદુર કાકા અને સુલભા નારી છે. બરાબર ભગવાનનો રથ આવે છે. પાંડવોનો સંદેશો લઈ અને ભગવાન દૂત બનીને આવે છે. હસ્તિનાપુરમાં એ રથ પ્રવેશ કર્યો. ભગવાન બધાની સામે જોતા જાય છે. અને એમાંની અંદર બરાબર એ ભીડની પાછળ ઉભેલા વિદુર કાકા અને સુલભા નારી પોતાના પગ ઉપર ઊંચા થાય અને ભગવાનના દર્શન કરે. અને એ જ સમયે ભગવાનની નજર વિદુર કાકા ઉપર પડી અને વિદુર કાકા સામે આંખો બંધ કરી ભગવાને હાસ્ય આપીને કહે છે કે કાકા, તમારું આમંત્રણ હવે મેં સ્વીકાર લીધું છે. અને આમ પણ સંતો કહે છે, મહાપુરુષો કહે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં નજર પહેલા જાય. પ્રેમને દ્રષ્ટિ પ્રથમ મળે છે. ભગવાને આંખો બંધ કરી અને આમંત્રણ સ્વીકાર્યું છે. રથ આગળ ચાલ્યો અને બરાબર એ હસ્તિનાપુરના રાજ દરબારમાં એ દરવાજે આવ્યો. અને એ જ સમયે
સામેથી દુર્યોધન આદિ દરેક રાજાઓ ભગવાનનું સ્વાગત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી મહારાજ બેઉ આવ્યા છે. બેઉ દુર્યોધનની સાથે ચાલ્યા જાય છે. માર્ગમાં ભગવાને પ્રશ્ન કર્યો કે દુર્યોધન કોઈ મહેમાન આવે છે? અને દુર્યોધન કહે છે કે ના વાસુદેવ, આ તો તમારા સ્વાગતની તૈયારીઓ છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમે મારા સ્વાગત માટે આ તૈયારી કરી હોય તો મારું સ્વાગત ઉચિત નથી. કારણ આજ હું દ્વારિકા વાળો નહીં, આજ હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું. અને દૂતનું આટલું મોટું સ્વાગત ન શોભે. પાત્રતા પ્રમાણે સાહેબ પીરસાવવું જોઈએ. પાત્રતા પ્રમાણે પીરસાવવું જોઈએ. અજ્ઞાની માણસને તમે જ્ઞાન આપી દો એમાં કઈ ફેર ન પડે. લોભીની ત્યાં તમે ધન આપી દો, શું કામનું? પાત્રતા વગર પીરસવું નકામું છે. એને કરતા ચૂપ રહેવું સાહેબ. પાત્રતા વગર ન અપાય. મારું આ પાત્ર યોગ્ય નથી, કારણ આજ હું દૂત બનીને આવ્યો છું. દૂતનું આટલું મોટું સ્વાગત શોભે જ નહીં. તમે ઉચિત નથી કર્યું દુર્યોધન. અને એટલા માટે તો અમારે માં ગંગા સતી કહે છે, કુપાત્રની વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ ચૂપ રે, ભલને આવીને ધનનો ઢગલો કરે રે, ભલે ને હોય મોટો ભૂપ રે, ભલે ને હોય મોટો ભૂપ રે. કુપાત્રની આગળ તમે જ્ઞાન ન આપશો પાનભાઈ, એના કરતા મૌન રહેજો. મને એવું લાગે છે ચંદુભાઈ, એ શબ્દો કદાચ મગજના નહીં હોય, એ શબ્દો અંતરના હશે. કદાચ જો મગજ લગાવે તો આવા શબ્દ ન નીકળે. એ હૃદયના, એ નાભીના શબ્દો હશે. અને ક્યાં ભણવા ગયા તા? એક પાત્રને સામું બેસાડીને આખા જગતને કઈક ઉપદેશ આપ્યો. ઉપદેશ દેવો તો પેલા ભક્તિ દેખાડવીને, ગાળી રે દેવો એનો મોહ રે, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ ચૂપ રે, સમજીને રહીએ ચૂપ રે, સમજીને રહીએ ચૂપ રે. ઉપદેશ દેવો હોય તો ભક્તિનો દેજો, અને એના સૌથી પહેલા તો એને પાત્રતા બનાવજો બાપ, અધિકારી બનાવજો. માટે પાત્રતા વગર પીરસાઈ ન જાય. દુર્યોધન, આ મારું સ્વાગત યોગ્ય નથી, કારણ હું આજે દૂત બનીને આવ્યો છું. દૂતનું આટલું મોટું સ્વાગત શોભે નહીં. ત્યારબાદ એ રાજસભામાં લઈ જાય. સભા ભરાણી છે. ભગવાન કૃષ્ણે પ્રસ્તાવ કર્યો છે, દુર્યોધન, હું પાંડવોનો એક સંદેશાવાહક બનીને આવ્યો છું, એક સંદેશો લઈને આવ્યો છું. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ થયા છે. અને આજે હવે તમે એને એના રાજ્યનો ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન કહે છે કે કૃષ્ણ, હે વાસુદેવ, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે. એને જો એનો હિસ્સો જોઈતો હોય તો એક કામ કરો, એને કહો કે મારી સાથે યુદ્ધ કરે, અને યુદ્ધમાં મને જીતી જાય, પછી ભલે એનો હિસ્સો લઈ જાય. પાન કહે છે, દુર્યોધન, યુદ્ધને ન કરો, યુદ્ધને નિવારો, અને પાંડવોને એનો હિસ્સો આપી દો. અને તમારે એનો હિસ્સો જો અડધો ન આપવો હોય તો કામ કરો, 5 ગામ આપી દો. દુર્યોધન કહે છે કે વાસુદેવ, 5 ગામ તો શું, સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપો. યુદ્ધ એ જ કલ્યાણ. એને કહો મારી સાથે યુદ્ધ કરે.
ભગવાને ખૂબ સમજાવ્યો. ભગવાન કહે છે કે દુર્યોધન, તમે યુદ્ધ કરશો ને, એ યુદ્ધમાં નહીં જીત કૌરવોની થાય, નહીં જીત પાંડવોની થાય, એમાં અનેક નિર્દોષ જીવાત્માઓ કેટલાય હણાઈ જશે. કેટલી પત્નીઓ પોતાના પતિ વગરની બનશે, વિધવા બનશે, કેટલા બાળકો પોતાના બાપ વગરના બનશે, કેટલી માં દીકરા વગરની બનશે, અને કેટલી બહેનો એના ભાઈ વગરની બનશે. માટે કહું છું, તમે યુદ્ધને નિવારો. યુદ્ધમાં જીત નહીં કૌરવોની, નહીં પાંડવોની, યુદ્ધમાં જીત કાળની થશે. માટે તમે નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજો, કારણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે માણસનો અંતકાળ આવે ને એની બુદ્ધિ પણ ખરાબ માર્ગે જતી હોય. એટલે તો કહેવામાં આવે છે કે અંતકાળ આવે ત્યારે તમે ઈશ્વરનું યજન કરો, ભગવાનની મૂર્તિ સામે રાખી અને ભગવાનનું યજન કરો.